હર હર મહાદેવ। અત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે રામકથા ચાલી રહી છે, પૂજ્ય મોરારી બાપુની 947મી રામકથા, એ અનુસંધાને આપણે આમ તો આવ્યા છીએ રેસકોર્સ, અને પણ સાથે અહીંયા જે સ્ટોલ લાગેલા છે કે ભાઈ પુસ્તક પ્રદર્શનના સ્ટોલ બી છે, અને સાથે છે આપણે એક આયુર્વેદિક દવાનો સ્ટોલ જે ગૌશાળા તરફથી લગાવેલો છે ગાયોના લાભાર્થે। ગાય આમ તો આપણે ભારતીય સંસ્કૃતિમાં ગાયનું કેટલું મહત્વ છે એ મારે કંઈ સમજાવવાની જરૂર નથી, પણ છતાં આપણે ગૌશાળા આજે આખા ભારતભરમાં, ગુજરાતમાં નહીં ભારતભરમાં ઘણી બધી ગૌશાળાઓ બની ગઈ છે અને બની રહી છે પણ, અને એના લાભાર્થે એક જય કર્મનાથ મહાદેવ કૃપા દ્વારા એક ટ્રસ્ટ છે કે જેમના દ્વારા વ્યસન મુક્તિનું કેન્દ્ર ચલાવવામાં આવે છે। વ્યસન આમ તો માણસને તન મન અને ધન બધાથી બરબાદ કરી દે। આપ સૌ જાણીએ છીએ કે વ્યસનના લીધે કેટલા બધા પરિવારો પણ બરબાદ થઈ જતા હોય છે। તો તમારું નામ શું છે ભાઈ? ભરતભાઈ કોઠારી। ભરતભાઈ કોઠારી એ એક આ અભિયાન ચલાવે છે, અને એ આ વ્યસન મુક્તિ વિશેની થોડીક આપને માહિતી આપશે કે કઈ રીતે એ કાર્યરત છે આ વ્યસન મુક્તિમાં। તો ભરતભાઈ જણાવો કે જય સિયારામ, જય મહાદેવ। છેલ્લા 23 વર્ષથી વ્યસન મુક્તિ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। વિશ્વની અંદર માવા, તમાકુ, બીડી, ગુટખા, સિગારેટ ને એવી કોઈ કંપની એટલું લખી નથી શકતી કે વ્યસન કરવાથી ફાયદો થાય છે અથવા તો નુકસાન નહીં થાય। તો મિત્રો જાગૃત થાઓ, વ્યસન છોડો। જો તમે વ્યસન ન છોડી શકતા હો તો શ્રી નીલકંઠ ગૌશાળાના લાભાર્થે યુનિક વ્યસન મુક્તિ મુખવાસ મગાવો, જેમનો સંપૂર્ણ નફો ગૌશાળામાં જશે, તમને આશીર્વાદ મળશે। વ્યસન ભારતના યુવાધનને બરબાદ કરી રહ્યું હોય ત્યારે સજ્જન લોકોએ જાગૃત થવું જોઈએ, મોટા વક્તાઓએ જાગૃત થવું જોઈએ, ધર્મપ્રેમી લોકોએ જાગૃત થવું જોઈએ, જાહેર મોટા ટ્રસ્ટ વાળાઓએ પણ વ્યસન મુક્તિ કાર્ય કરાવવા જોઈએ। વ્યસન મુક્તિ કાર્ય એના માટે કરાવવું જોઈએ જે પરિવારમાં વ્યસન છોડે એ પરિવારને કરિયાણાનું બિલ ફ્રી થઈ જતું હોય છે। વ્યસનના કારણે જે રકમ બગડે છે એટલા રકમથી જો તેમના પરિવારના કોઈ એક યુવાન દીકરા અથવા દીકરીને ભણાવે તો ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીનો ખર્ચો પણ એમાંથી પૂરો કરી શકતા હોય છે। માટે વ્યસન મુક્તિ ફ્રી કેમ્પ કરાવવા માટે મોબાઈલ નંબર 9825271972 ભરતભાઈ કોઠાર। વ્યસન મુક્તિ માટે ફ્રી કેમ્પ કરો, દવા મગાવો ગ્રુપ વાઇઝ। હમણાં જ ઉત્તરાયણ આવે છે, કરોડો રૂપિયાની જે સંસ્થા પાસે મિલકત હશે તેમના 50 થી 100 ટ્રેક્ટરો ફરતા હશે, માટે તમે ગ્રુપ વાઇઝ નક્કી કરો કે ભાઈ આપણા ગ્રુપમાં કેટલા જણને વ્યસન છે ને આટલી રકમ આપણે આ ગૌશાળા માટે મોકલવી છે। જે રકમ તમે મોકલો એનાથી ડબલ MRP ની કિંમતથી વ્યસન મુક્તિ મુખવાસ તમને મળી જશે। જેનું વ્યસન તમે છોડાવો પરિવારના તમને આશીર્વાદ મળશે। અસ્તુ, જય મહાદેવ। તો આ વ્યસન મુક્તિ અભિયાનમાં બધા જોડાવ અને ગુજરાત નહીં પણ આખું ભારત વ્યસન મુક્ત બનીએ એવા સંકલ્પમાં આપણે સૌ જોડાઈએ। અને જો તમે વ્યસન મુક્તિ કેમ્પ કરવા ઈચ્છતા હોય તમારે ત્યાં, તો ભરતભાઈએ જણાવેલ નંબર ઉપર એમનો સંપર્ક કરી અને તમારા ગામમાં અથવા ગૌશાળામાં અથવા તમારી આસપાસની જે તમારે લગતી સંસ્થાઓ હોય એમાં પણ તમે વ્યસન મુક્તિ કેમ્પ કરી શકો છો। તો ચોક્કસથી એમનો લાભ લેજો। તો ફરીવાર મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મહાદેવ હર।